તો આગળ વાત સાબરકાંઠાની વાત કરવામાં આવે તો સાબરકાંઠાના સૌથી મોટા સમાચાર ચાંદીપુરાનો કહેર યથાવત રહ્યો છે। જીએમઈઆરએસમાં 23 બાળકો સારવાર હેઠળ આવ્યા। 15 બાળકોના સારવાર દરમિયાન મોતના કારણોની તપાસ તેજ। રાજ્ય અને નેશનલ ટીમો એક્શનમાં આવી છે। વિસ્તારથી માહિતી જણાવી દઉં આપને કે સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો કહેર હજુ યથાવત જોવા મળી રહ્યો છે। હિંમતનગરની જીએમઈઆરએસ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 23 બાળકોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી 15 બાળકોના સારવાર દરમિયાન મોત થયા છે। જો કે તમામ કેસોમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થઈ નથી, તેમ છતાં નેગેટિવ રિપોર્ટ ધરાવતા બાળકોના મોતને ગંભીરતાથી લઈને રાજ્યથી સરકાર લઈને નેશનલ કક્ષાની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। સાબરકાંઠા જિલ્લામાં અત્યારે જોઈએ તો જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં અત્યાર સુધી 23 શંકાસ્પદ કેસો નોંધાવેલા હતા। આ 23માંથી 15 કેસોના ડેથ થયેલા છે। 6 કેસ એવા છે કે જે અત્યારે હાલ એડમિટ છે અને 2 કેસ ડિસ્ચાર્જ થયા છે। આ જો ટોટલ 23 કેસ જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં જોઈએ તો એમાંથી 9 કેસ પોઝિટિવ આવ્યા છે। આ જીએમઈઆરએસમાં જે કેસ આવે છે એ કેસ સાબરકાંઠા ઉપરાંત રાજસ્થાન અન્ય નજીકના જિલ્લાઓમાંથી પણ આ કેસ આવતા હોય છે। જો સાબરકાંઠાની વાત કરીએ તો સાબરકાંઠામાં અત્યાર સુધી 12 જેટલા સસ્પેક્ટેડ કેસ જોવા મળ્યા છે। એમાંથી 6 જેટલા બાળકોના મૃત્યુ થયા છે। 3 જણા સાજા થઈ અને ઘરે ગયા છે અને 3 જણા અત્યારે ઇન્ડોર છે। એમાં 2 જીએમઈઆરએસ હિંમતનગર ખાતે અને 1 કેસ એ વડનગર સિવિલ હોસ્પિટલમાં એડમિટ છે અને બધાની તબિયત સારી છે। સાબરકાંઠામાં અત્યાર સુધી કુલ 4 પોઝિટિવ કેસ જોવા મળે છે। ખાસ કરીને પુનાની ટીમ અહીં આવી હતી ને શું કામગીરી કરીને સાવચેતી રાખવી જોઈએ? રાજ્ય કક્ષાએથી 2 ટીમો મોકલવામાં આવી હતી, એક દિલ્હી અને એક પોંડિચેરીથી। આ બંને ટીમો દ્વારા પોશીના અને પ્રાંતિજ તાલુકાના કાલીપુરા ગામમાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને અંદાજે 100થી વધુ સેમ્પલ લેવામાં આવે છે। આ સેમ્પલ એ લઈ ગયા પછી એનો અભ્યાસ કરી અને આપણને માર્ગદર્શન આપશે। સાવચેતી શું રાખવી જોઈએ ખાસ કરીને? સાવચેતીમાં ખાસ જોઈએ તો આપણે ઘરની આજુબાજુ ગંદકી ન થાય એવું જોવું જોઈએ। માટીના અને જો તિરાડ હોય તો તિરાડને પૂરવી જોઈએ આપણે, અને બાળકોમાં ખાસ કરીને ફેલાતો હોય છે, જેથી કરીને બાળકોને ખુલ્લામાં જાય, રમવા જાય બહાર તો એને લાંબી બાયના કપડાં અને પૂરા કપડાં પહેરવા જોઈએ। આ ઉપરાંત બાળકોને રાત્રે સુવડાવતી વખતે મચ્છરદાનીમાં સુવડાવવા જોઈએ, જેથી કરીને આ રોગથી અટકાવી શકાય। બાળકોમાં જો તાવ, ઉલટી જેવા લક્ષણો દેખાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ, કારણ કે આમાં 24થી 48 કલાકમાં બાળ મરણનું પ્રમાણ વધી જાય છે। જો તાત્કાલિક એને સારવાર મળી શકે તો બાળકને આપણે બચાવી શકીએ। તો આ વિષય પર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા ભરત પટેલ જોડાઈ ગયા છે। વધુ માહિતી માટે તેમની પાસે જઈશું। ભરત, અત્યારે શું હાલ પરિસ્થિતિ છે અને સ્થિતિ શું છે સામે આવી રહ્યું છે? કારણ કે જ્યારે 15 બાળકોના મોત થયા છે ચાંદીપુરા વાયરસને લઈને, પરંતુ જ્યારે રિપોર્ટમાં કોઈ પુષ્ટિ નથી થઈ, નેગેટિવ રિપોર્ટ આવ્યા છે, આગળની શું તપાસ ચાલી રહી છે અને હવે તંત્ર દ્વારા, આરોગ્ય તંત્ર દ્વારા શું તૈયારીઓ કરવામાં આવી છે? ભરત જે ચોક્કસથી વાત કરીએ સાબરકાંઠાની, તો સાબરકાંઠામાં કહી શકાય કે ચાંદીપુરા વાયરસનો જે કહેર છે યથાવત જોવા મળી રહ્યો હતો। જે ચાંદીપુરા વાયરસ છે તે બાળકોમાં વધુ જોવા મળી રહ્યો હતો। જે 15 વર્ષથી નાના જે બાળકો છે તેને આ રોગ થતો હોય છે, મચ્છરજન્ય રોગ છે, જે માખી કરડવાથી રોગ થતો હોય છે તેવું તબીબો જણાવી રહ્યા છે। પરંતુ ઓલ ઓવર જો વાત કરીએ તો સાબરકાંઠા સહિત બનાસકાંઠા છે, રાજસ્થાન છે, તમામ જગ્યાએ જે કેસ સાબરકાંઠા સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા, તે કેસની વાત કરીએ તો 23 જેટલા કેસ નોંધાયા હતા, એમાંથી 15 બાળકોના મોત થયા હતા। વાત કરવામાં આવે તો જો સાબરકાંઠામાં પણ 12 જેટલા બાળકોના જે છે એડમિટ કરવામાં આવ્યા હતા અને તે લોકોના તેમાંથી પણ 6 બાળકોના મોત થયા હતા। તો અન્ય જે છે 2 બાળકો સ્વસ્થ થઈને ઘરે ગયા હતા, તો અન્ય 3 બાળકોને એડમિટ કરવામાં આવ્યા હતા। તો 2 બાળકો હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં એડમિટ હતા, તો બીજું એક બાળક એ મહેસાણાની એક હોસ્પિટલમાં એડમિટ હોવાનું તબીબો જણાવી રહ્યા હતા। પરંતુ તબીબોને પૂછવા જતા તો દિલ્હીની ટીમ આવી હતી અને સાબરકાંઠાના પોશીના વિસ્તારમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા અને સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના કાલીપુરા ગામમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા। અંદાજે 100 જેટલા સેમ્પલ લઈને દિલ્હી લઈ જવામાં આવ્યા હતા। આ ચાંદીપુરા વાયરસને અટકાવવા માટે જે તબીબો દ્વારા જે મહેનત કરવામાં આવે છે, કહી શકાય કે જે તબીબો પણ જણાવતા હોય છે કે બાળકોને રોગ ન થાય એ માટે બહુ સાવચેતી રાખવી જોઈએ। કે જૂના મકાનો હોય તે તિરાડ પડી હોય, તે મક્ખી અંદર રહેતી હોય છે, તેના લીધે કરડવાથી બાળકોને ચાંદીપુરા વાયરસનો રોગ થતો હોય છે। પરંતુ વધુમાં જણાવીએ કે જે આ સેમ્પલ આવે લઈ ગયા છે તેનો શું રિપોર્ટ આવે છે, તેની કોઈ દવા મળે છે કે રસી કે કોઈ મળે તો જલ્દીથી જલ્દી આ રોગને અટકાવી શકાય। જી
જી, તો ભરત, અત્યારે હાલ જે પરિસ્થિતિઓને અત્યારે તાગ મેળવવામાં આવી રહ્યો છે, પરંતુ આરોગ્ય તંત્ર તરફથી શું તૈયારીઓના ભાગરૂપે પગલાં લેવામાં આવશે અને સાવચેતી ભરવામાં આવશે? કારણ કે જે વાત છે 15 બાળકોના જીવની વાત હતી, હવે આગળની તૈયારીઓ શું છે? કારણ કે ચાંદીપુરા વાયરસ ક્યાંથી આવ્યો છે તેના અત્યારે રસી માટેની કોઈ કામગીરીઓ ચાલુ થઈ રહી છે અને ક્યાંથી તપાસ કરવામાં આવી રહી છે અને કોણ તેના માટે સ્ટેન્ડ બાય છે, તમામ વસ્તુઓ જણાવો. જે હર્ષ વાત કરવામાં આવી સાબરકાંઠાના આરોગ્ય, તો આરોગ્ય તંત્ર સજ્જ જોવા મળી રહ્યું છે. જે ગંદકીવાળો વિસ્તાર છે તે દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે અને જે જૂના મકાનો છે તે દરાર પડી હોય તેને પૂરવાનું તેમજ તેમાં દવાઓ નાખવાનું જે કામ છે એ હાથ ધર્યું છે. સાબરકાંઠા સિવિલ હોસ્પિટલમાં એક સ્પેશિયલ વોર્ડ બનાવવામાં આવ્યો છે. જો બાળકોને આવું જો તકલીફ લાગે તો આરોગ્ય તંત્ર પણ સજ્જ જોવા મળે છે. ગામડે ગામડે પણ એક જાહેરાત કરવામાં આવી છે કે આરોગ્ય વિભાગ દ્વારા કે જે બાળકો હોય છે બાળકોને રાતના સમયે પૂરા કપડાં પહેરાવવા જોઈએ, ગંદકી ક્યાંય જવું ના જોઈએ. વધુમાં તો જે બાળકોને તાવ કે વામેડ જેવી અસર લાગે તો તાત્કાલિક એની સારવાર લેવી જોઈએ તેવું હાલ તો તબીબો જણાવી રહ્યા છે. પરંતુ તબીબો દ્વારા હાલ તો પૂરી જે કામગીરી છે હાથ ધરવામાં આવી છે. જી, ચોક્કસથી ભરત, આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે. તો આગળ વાત કરીશું એક મોટા સમાચારની. જ્યારે સુરતથી સામે